હેલો એવરીવન, CRK પાંત્રો સાયન્સ કોલેજ ધાનેરા, ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ. હું રીવ પટેલ આપ દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ સમગ્ર વિશ્વમાં કોવિડ-19ની મહામારી ચાલી રહી છે. તે શાળા કોલેજો બંધ છે, પરંતુ શિક્ષણ નહીં. તો આપ દરેક વિદ્યાર્થીઓને ઓનલાઈન લેક્ચર દ્વારા CRK પાંત્રો સાયન્સ કોલેજ ધાનેરા દ્વારા ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, BSc સેમ 5માં તમારે 4 પેપરનો અભ્યાસ કરવાનો આવશે. ફર્સ્ટ પેપર આવશે 501 ગ્રુપ થિયરી, સેકન્ડ પેપર આવશે 502 મેથેમેટિકલ એનાલિસિસ, થર્ડ પેપર આવશે 503 ડિફરન્શિયલ ઇક્વેશન અને ફોર્થ પેપર આવશે 504 ઓપરેશન રિસર્ચ. તેમાં આપણે પેપર નંબર 503 ડિફરન્શિયલ ઇક્વેશન વિશે અભ્યાસ કરીશું. સો લેટ ગેટ સ્ટાર્ટેડ. યુનિટ 1 લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશન્ટ. તો આજે આપણે આ લેક્ચરમાં લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય તેની ડેફિનેશન જોઈશું અને તેના થિયરમ જોઈશું. તે આપણે આ લેક્ચરમાં કવર કરી લઈશું. તો જોઈએ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય. બધા ડેરિવેટિવની ડિગ્રી 1 હોય અને ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિગ્રી પણ 1 હોય. તેને શું કહેવાય? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. બધા ડેરિવેટિવની ડિગ્રી 1 હોય અને ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિગ્રી પણ 1 હોય અને કોએફિશન્ટ કોન્સ્ટન્ટ હોય. તો તેને શું કહેવાય? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશન્ટ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તેના સ્ટાન્ડર્ડ ફોર્મ જોઈએ. P0 dn y/dxn પ્લસ P1 dn-1 y/dxn-1 પ્લસ P2 dn-2 y/dxn-2 પ્લસ અપ ટુ સો ઓન Pn y ઇઝ ઇક્વલ ટુ Qx. અહીંયા P0, P1, P2 અપ ટુ સો ઓન Pn શું છે? કોન્સ્ટન્ટ છે અને Qx શું છે? એક્સનું ફંક્શન છે. તેને શું કહેવાય? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશન્ટ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, તેના કેટલાક ઓપરેટર છે તે આપણે જોઈએ. સ્મોલ d/dx બરાબર શું થાય? કેપિટલ D. d2/dx2 બરાબર શું થાય? કેપિટલ D2 અપ ટુ સો ઓન dn/dxn બરાબર શું થાય? કેપિટલ Dn. હવે આ વેલ્યુ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં મૂકી દઈએ. જોઈએ P0 એમના સ્મોલ d/dx બરાબર શું થાય? કેપિટલ D. તો શું થાય? D ની n y પ્લસ P1 dn/dxn બરાબર શું થાય? કેપિટલ D. તો શું થાય? P1 dn-1 y પ્લસ P2 dn-2 y પ્લસ અપ ટુ સો ઓન Pn y ઇઝ ઇક્વલ ટુ Qx. તેના આપણે ઇક્વેશન એ કહી દઈશું. હવે આપણે જોઈએ Qx નોટ ઇક્વલ ટુ 0, એટલે કે 0 ના હોય ત્યારે આપણને ઇક્વેશન એના 2 પાર્ટ મળશે. ફર્સ્ટ પાર્ટને શું કહીશું? કોમ્પ્લિમેન્ટરી ફંક્શન એટલે CF. સેકન્ડ પાર્ટને શું કહીશું? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એટલે PI. જ્યારે Qx નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણે ઇક્વેશન એના 2 પાર્ટ મળશે, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. આ બંને આપણે શોધી દઈશું, ફાઇન્ડ કરી દઈએ ત્યારે આપણે ઇક્વેશન એ કમ્પ્લીટ સોલ્યુશન થયેલું કહેવાય. એટલે y બરાબર આપણને શું મળશે? CF પ્લસ PI. જ્યારે આપણા જોડે Qx નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણને y બરાબર જનરલ સોલ્યુશન CF પ્લસ PI મળશે. હવે Qx 0 હોય, જ્યારે Qx 0 હોય ત્યારે આપણને PI શું મળશે? 0 જ મળશે. એટલે PI શોધવાનું રહેશે નહીં, ખાલી આપણે એકલું CF જ ફાઇન્ડ કરવાનું રહેશે. જ્યારે Qx નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણને જનરલ સોલ્યુશન શું મળશે? y બરાબર CF પ્લસ PI મળશે. અને Qx 0 હોય ત્યારે જનરલ સોલ્યુશન મળશે y બરાબર CF. હવે આપણે થિયરમ જોઈએ.
if y is equal to y1, y is equal to y2 up to so on y is equal to yn are solution of equation yn plus p1 yn minus 1 plus up to so on pn y is equal to 0 તેને ઇક્વેશન 2 કહી દઈશું. ધેન y is equal to c1 y1 plus c2 y2 up to so on cn yn is also a solution of equation 2 અને where c1 c2 up to so on cn are arbitrary constant. અહીંયા શું કીધું છે કે y by y1 અને y by y2 આપેલા છે, તેનું સોલ્યુશન શું મળે છે આપણને yn p1 y raised to n minus 1 પ્લસ અપ ટુ સો ઓન pn y is equal to 0 મળે. તો y બરાબર આપણે c1 y1 લઈએ, c2 y2 લઈએ તો તેનું પણ સોલ્યુશન આપણને શું મળશે, ઇક્વેશન 2 મળે છે કે નહીં તે આપણે જોવાનું છે. તો પ્રૂવ સાબિત કરીએ આપણે થિયરમ. y is equal to y1 y is equal to y2 up to so on y is equal to yn are solution of equation 2. તો ફર્સ્ટ આપણે લઈએ y is equal to y1. y is equal to y1 તે વેલ્યુ આપણે ઇક્વેશન 2માં મૂકી દઈએ તો શું થાય, yની જગ્યાએ y1 મૂકવાના તો y1 n થાય પ્લસ p1 y1 n minus 1 પ્લસ અપ ટુ સો ઓન pn yની જગ્યાએ શું થાય y1 is equal to 0. હવે y બરાબર શું લઈશું y2 તે વેલ્યુ પણ આપણે ઇક્વેશન 2માં મૂકી દઈએ તો શું મળે આપણને y2ની n પ્લસ p1 y2ની n minus 1 પ્લસ p2 y2ની n minus 2 અપ ટુ સો ઓન pn y2 is equal to 0. હવે y બરાબર y3 લઈ લઈએ આપણે તો શું થાય y3ની n પ્લસ p1 y3ની n minus 1 પ્લસ p2 y3ની n minus 2 અપ ટુ સો ઓન pn y3 is equal to 0. અપ ટુ સો ઓન n ટાઈમ સુધી કરવાનું. લાસ્ટ સ્ટેપ y is equal to yn આપણે જોઈ લઈએ. yની yn n પ્લસ p1 yn n minus 1 પ્લસ p2 yn n minus 2 અપ ટુ સો ઓન pn y is equal to 0. તેના આપણે ઇક્વેશન 3 કહી દઈશું. હવે જોઈએ y બરાબર શું આપેલું છે અહીંયા આપણને c1 y1 પ્લસ c2 y2 અપ ટુ સો ઓન cn yn. હવે ઇક્વેશન 2 yn પ્લસ p1 yની n minus 1 પ્લસ p2 અપ ટુ સો ઓન pn y is equal to 0 તે LHS બરાબર RHS થાય છે કે નહીં તે આપણે જોઈ લઈએ. તો ઇક્વેશન 2 લઈ લઈએ આપણે પહેલાં. તેના અંદર yની n છે તો yની વેલ્યુ મૂકો. y બરાબર કેટલા છે આપણી જોડે c1 y1 પ્લસ c2 y2 અપ ટુ સો ઓન cn yn. એ વેલ્યુ આપણે ઇક્વેશન આના અંદર મૂકો, yની જગ્યાએ મૂકો તમે તો શું થાય c1 y1 પ્લસ c2 y2 અપ ટુ સો ઓન cn yn રેસ ટુ m તો mના m પ્લસ p1 mના m yની વેલ્યુ મૂકો આરી તો શું થાય p1 mના m c1 y1 પ્લસ c2 y2 અપ ટુ સો ઓન cn yn રેસ ટુ n minus 1 mના m આવશે અહીંયા. સેમ પ્રોસેસ આપણો શું મૂકવાના p2 કોમન નીકળશે તો શું મળશે આપણને c1 y1 પ્લસ c2 y2 અપ ટુ સો ઓન cn yn રેસ ટુ n minus 2 અપ ટુ સો ઓન n ટાઈમ સુધી કન pn વાળો સ્ટેપ જોઈ લઈએ તો pn કોમન નીકળશે c1 y1 પ્લસ c2 y2 અપ ટુ સો ઓન cn yn. હવે તમે આના અંદર જુઓ, બધાના અંદર કોમન શું નીકળશે. પહેલાં જે આ રેસ ટુ n છે ઇક્વેશન આના અંદર જુઓ, આખા અંદર રેસ ટુ n લખી શકાય તો શું લખાય c1 y રેસ ટુ n c2 y2ની n અપ ટુ સો ઓન cn ynની n. પછી સેકન્ડ સ્ટેપ શું આવશે p1 c1 y1ની n minus 1 c2 y2ની n minus 1 અપ ટુ સો ઓન cn ynની n minus 1 અપ ટુ સો ઓન લાસ્ટ સ્ટેપ pn વાળું જોઈ લઈએ. pn કૌંસમાં છે c1 y1
C2Y2 CnY1. અહીંયા શું C1 C2 Cn શું છે કોન્સ્ટન્ટ છે. હવે બધામાં આપણને કોમન શું દેખાય છે જોઈ લો. અહીંયા પણ C1 છે, સેકન્ડ સ્ટેપમાં પણ C1 છે, એ બધામાં અંદર C1 તો આવવાના, થર્ડ લાસ્ટમાં પણ C1 છે. તો ફર્સ્ટ સ્ટેપમાં શું કોમન નીકળશે? C1 કોમન નીકળવાનું. તો અંદર શું વધશે? C1 કોમન નીકળે તો અંદર શું વધે? Y1ની n. સેકન્ડમાં શું વધશે? Y1 P1, Y1ની n-1, પછી Pn અને Y1. તો શું કહે? C1 કોમન નીકળે તો Y1ની n પ્લસ P1 Y1 n-1 પ્લસ P2 Y1 n-2 અપ ટુ સો ઓન Pn Y1. હવે સેકન્ડ એ જ રીતે સેકન્ડ સ્ટેપમાં શું કોમન નીકળશે? C2 આમાં નીકળશે, આમાં પણ C2 છે, આમાં પણ C2. તો શું કોમન નીકળશે? C2 કોમન નીકાળો તો શું વધે? Y2ની n પ્લસ P1 Y2 n-1 પ્લસ P2 Y2 n-2 અપ ટુ સો ઓન Pn Y2 અપ ટુ સો ઓન. n વાળું સ્ટેપ જોઈ લઈએ તો શું કોમન નીકળે? Cn. તો અંદર શું વધે? yn પ્લસ P1 yn n-1 પ્લસ P2 yn n-2 અપ ટુ સો ઓન Pn yn. હવે ઇક્વેશન 3 જુઓ તમે. yn n પ્લસ P1 yની n-1 પ્લસ P2 yની n-2 અપ ટુ સો ઓન Pn yn ઇઝ ઇક્વલ ટુ 0 છે. સેમ આવું જ ઇક્વેશન તમને અહીંયા જોવા મળશે. y1ની n પ્લસ P1 y1 n-1 પ્લસ P2 y1 n-2 અપ ટુ સો ઓન Pn y1. અહીંયા nની જગ્યાએ કેટલા છે? 1 છે. પણ ઇક્વેશન સેમ એના જેવું જ છે. તો એના બરાબર 0 હોય તો આના બરાબર 0 લખી શકીએ આપણે. તો શું થાય? C1 આના બરાબર 0 થઈ જાય. સેમ C2 આ પણ એવું જ છે ઇક્વેશન, સેમ ઇક્વેશન 3 જેવું. અહીંયા એની જગ્યાએ શું છે આપણી જોડે? 2 છે. સેમ એના જેવું ઇક્વેશન જ છે. તો આના બરાબર શું થશે? 0 જ થશે. તો અહીંયા પણ શું થશે? C2 0 અપ ટુ સો ઓન Cn 0 બાય ઇક્વેશન 3 ઉપરથી આપણે લખ્યું. હવે C1 0 સાથે ગુણો તો પણ 0 જ મળે આપણને. તો 0 પ્લસ 0 પ્લસ 0 અપ ટુ સો ઓન 0. તો શું મળે આપણને? 0. આપણે જે સાબિત કરવાનું તો મળી ગયું LHS ઇક્વલ ટુ RHS. જો આપણે લીધું હતું y બરાબર y/n, આ લીધું તો આના અંદર વેલ્યુ મૂકીએ આપણે તો આપણને 0 મળ્યા કે નહીં? 0 મળી ગયા. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS સાબિત થઈ ગયું. તો y ઇઝ ઇક્વલ ટુ C1 y1 પ્લસ C2 y2 અપ ટુ સો ઓન Cn yn સેટિસ્ફાઈડ ઇક્વેશન 2. એટલે કે y બરાબર yની વેલ્યુ પણ આના અંદર મૂકો તો ઇક્વેશન 2 સોલ્વ થાય છે, જે આપણે સાબિત કરવાનું હતું. અને C1 C2 અપ ટુ Cn એ આર્બિટરી કોન્સ્ટન્ટ છે.